લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, ઘણા બધા મારી પાસે જન્માક્ષર લઈને આવે છે ને એમાં એક મુખ્ય ફરિયાદ હોય છે કે સાહેબ પૈસા ટકતા નથી. પૈસા આવે છે પણ અમારી તિજોરીમાં એનું સ્થાન જ સ્થિર નથી થતું, ચાલી જ જાય છે. તો આવા લોકોએ આ શ્રાવણ મહિનાની જે શરૂઆત છે તે જ દિવસે કરવાનો એક ઉપાય આપું છું. જો તમે દિલથી કરો છો ને તો બધાને ખબર છે કે ભોળાનાથ છે ફળ આપે જ, ક્યાંય પણ તકલીફ નહીં પડે. તારીખ 5/8/2024 સોમવાર, શ્રાવણ સુદ એકમ. મિત્રો, સોમવાર એટલે ચંદ્રનો વાર અને ચંદ્ર એટલે ધન, બરાબર? તો આ જે દિવસ છે ને તે દિવસે જો તમે ભગવાનની દિલથી પૂજા કરો છો ને હું ઉપાય બતાવું તે કરો છો ને એ ઉપાય કર્યા પછી તમને ખ્યાલ આવે કે ભાઈ હવે ધન મારી તિજોરીમાં થોભે છે અને મારી તિજોરી ધીરે ધીરે ભરાય છે. ઉપાય પણ બહુ સહેલો અને સરળ છે. હવે ઉપાયમાં આપણે કઈ વસ્તુ જોઈશે તો કે 108 કમળ કાંકડીની માળા, ગાયનું દૂધ, 2-5 બીલીપત્ર. મિત્રો, આવા છે ને યોગ સંયોગ જ્યારે આવે ને ત્યારે જો તમને જ્ઞાન હોય, તમને કોઈ માર્ગદર્શન આપે ને તે દિવસે તમે આ ઉપાય કરી લો ને તો હું એવું માનું કે ક્યારેય કોઈ તકલીફ પડતી જ નથી. તો આ તારીખ 5/8/2024 શ્રાવણ સુદ એકમને દિવસે ગાયના દૂધથી ભગવાન શિવનો અભિષેક, ભગવાન પર થોડું જલ ચડાવી દો, બીલીપત્ર ચડાવી દો અને કમળ કાંકડીની માળાથી ઓમ નમઃ શિવાયનો 108 વાર જાપ કરી લો. શિવ મંદિરમાં બેસીને તમે આટલી પૂજા કરીને આવો અને આ કમળ કાંકડીની માળા છે ને આ શ્રાવણ માસના 5 સોમવાર છે, 5 સોમવારે તમારે આ પૂજા કરવાની છે. અને 5 સોમવાર પછી આ જે કમળ કાંકડીની માળા છે ને એને સાચવીને તમારી તિજોરીમાં મૂકી દેજો. મિત્રો, કમળ માં લક્ષ્મીની પ્રિય વસ્તુ છે. માં લક્ષ્મી કમળ પર બિરાજે છે. સોમવાર છે, ચંદ્રનો વાર છે. ચંદ્ર એ મન, માતા અને ધન સાથે જોડાયેલો ગ્રહ છે. તો આ 5 સોમવાર જો આપણે આ એક નાનકડી પૂજા કરીએ, ભગવાન પાસે, ભોળાનાથ પાસે આપણે વરદાન માંગીએ, માં લક્ષ્મીની વસ્તુ જે છે કમળ કાંકડી, એનાથી આપણે માળા કરીએ અને એ 5 સોમવારની આ પૂજા પછી આપણે આ જે માળા છે ને એને સાચવીને લાલ કપડામાં બાંધીને તમારી તિજોરીમાં મૂકી દેવાની છે. આ ઉપાય કરી લો. શ્રાવણ મહિનાના 5 સોમવાર પછી આ ઉપાય તમને એટલું સારું ફળ આપે. મિત્રો, આ શ્રાવણમાં પહેલે દિવસે સોમવાર છે અને છેલ્લે દિવસે અમાસ પણ સોમવારે છે. તો ચંદ્રના વારે શરૂ થાય છે ને ચંદ્રના વારે આ શ્રાવણ પૂરો થાય છે. તો ચોક્કસપણે આ શ્રાવણ માસમાં ભોળાનાથની કૃપા એવી રીતે ઉતરે કે તમારું જીવન બદલાઈ જાય. તો મિત્રો, આટલો સરસ અને સરળ ઉપાય જેમાં કોઈ ખર્ચો નહીં, કંઈ નહીં, એ જો આપણે કરી લઈએ તો આપણી જે ફરિયાદ છે ભગવાનને આપણે ફરિયાદ કરીએ. અમારા જેવા માણસ પાસે તમે લોકો આવીને માંગો છો કે સાહેબ લક્ષ્મીને સ્થિર કરો, તો તમે જાતે જ કરી શકો છો. તો કેટલો સુંદર અને કેટલો સરળ ઉપાય. પણ મિત્રો, દિલથી કરજો. ભગવાન ભાવના ભૂખા છે. ભગવાન તમારા પ્રસાદના કે દેખાવના ભૂખા નથી. દિલથી, ભાવથી ભગવાનની આરાધના કરો, ચોક્કસ તમને સારામાં સારું ફળ મળે. તો મિત્રો, આજના વિડીયોમાં તમને કંઈક સમજણ પડી, તમને ગમ્યો તો ચોક્કસ આને લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.